Jewelers. લગ્ન પ્રસંગ હોય યા શુભ પ્રસંગ, મૂંઝવાશો નહીં. 916 કેડીએમના દાગીના સરળ હપ્તેથી મળશે. સરકારી, અર્ધ સરકારી, પોલીસ કર્મચારીઓ તથા નોકરિયાતોને સરળ હપ્તેથી વગર વ્યાજે દાગીના મળશે. લગ્ન પ્રસંગો માટે સોનાના અને ચાંદીના તૈયાર અને ઓર્ડરથી દાગીના બનાવી આપનાર જય નટુભાઈ જ્વેલર્સ. અમારા દાગીના લેબોરેટરી ટેસ્ટ કરી શકો છો. વહેલા તે પહેલા ધોરણે અમારી સરળ હપ્તાની સ્કીમમાં ભાગ લેવાનું ચૂકશો નહીં. દાગીનાની ખરીદી માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે જય નટુભાઈ જ્વેલર્સ, ચાપાનેર દરવાજા અંદર, દરગાહ પાસે, બેંક રોડ, વડોદરા. મોબાઈલ નંબર 9620444912 9725114736. लो आ गए. हेलो. अजी सुना आपने, अपनी चुनमुन का रिश्ता पक्का हो गया. अरे रे अपनी सोन चिड़ैया अब तो हुई सयानी है, दूजे घर को जानी है, पर तांबे की भूल न करना, सोने से ही सजानी है. अपनी सोन चिड़िया को तांबे से क्यों, हम तो चमचमाते सोने से सजाएंगे. अरे जो चमके वो हर चीज न सोना, ये कहावत बड़ी पुरानी है. क्या ये बात ना आपने जानी है? देखिए, हम तो हमेशा 916 देखकर ही लेते हैं. अरे पर BIS कहाँ है? BIS? बैठिए बताता हूँ. ये मार्क हर गहने की जांच के बाद सेंट्रल गवर्नमेंट अप्रूव लेबोरेटरी ही लगाती है. मतलब ये कि जितना कैरेट लिखा है उतने ही कैरेट की पूरी गारंटी, जो इस 916 मामूली 916 में नहीं है. ये लीजिए. कल्याण ज्वेलर्स. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. कुछ न होता, बस सिम बॉर्डर बदलेगा. चौंक गए? नींबू और चंदन की खुशबू वाला टाइड नेचुरल सिर्फ 10 रुपए में. एक बार देखे तो देखो, इसकी सफाई तो देखो, अरे मिसेस के मुलायम हाथों को देखो. 10 रुपए वाला हरा टाइड नेचुरल, छोटा दाम बड़ी खुशी. सदियों पुरानी हमारे ऋषि मुनियों की देन आयुर्वेद. चरोतर प्रदेश में यशस्वी चिकित्सक शिरोमणि अवार्ड विजेता वैद्यराज हरिनाथ झा द्वारा संस्थापित आयुर्वेद संकुल आणंद, जो पिछले 10 वर्षों में आरोग्य क्षेत्र आणंद में कार्यशील है. आयुर्वेद संकुल में अनेक प्रकार के असाध्य एवं कष्ट साध्य रोगों का इलाज किया जा रहा है. आयुर्वेद संकुल में ऋतुओं के अनुसार अनुभवी वैद्यों द्वारा मरीजों को सेवाएं प्रदान की जाती हैं. रोगों के इलाज एवं सदा निरोगी रहने के लिए एक बार अवश्य मुलाकात लें. आयुर्वेद संकुल, अंबिका चौक, नए बस स्टैंड के पीछे, शिखोड़ तालाब. જાસપુરની જમીનોમાં એક મામલતદાર સસ્પેન્ડ અને 7 સામે ચાર્જશીટ અગાઉ થઈ હતી. પાદરા ખાતે વેલતી ખેડૂત ખાતેદાર બની જમીનોની લેવેચ કરનાર સંજુ ભારંબે અને ચેતન સાંડેસરાની સર્વે નંબર 1000ના તમામ બ્લોકની માપણી કલેક્ટરના આદેશથી મામલતદાર સાથેની 8 સભ્યોની ટીમે કામગીરી પૂર્ણ કરી હતી. કલેક્ટરે જાસપુર જમીન કેસમાં લીધેલા પગલાથી બિલ્ડરોમાં ફફડાટ બેસી ગયો છે. હાલ કલેક્ટરે વેલતી ખેડૂત ખાતેદાર થયેલા બિલ્ડરોને શોધવા માટેના તપાસના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. શહેરના નામાંકિત બિલ્ડરો પણ કલેક્ટરના સકંજામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
ત્યારે બીજી તરફ પાદરા ખાતે સંજુ ભારંબે દ્વારા વિલથી ખેડૂત ખાતેદાર બની જમીનો ખરીદવામાં આવી હતી, જે કેસમાં વર્ષ 2010-11માં ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ 2011ના અંતમાં મળ્યો હતો. તપાસ કરનાર અધિકારીના અહેવાલને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર વિનોદ રાવ દ્વારા ફેબ્રુઆરી 2012માં 7 મામલતદારો સામે ચાર્જશીટ કરવામાં આવી હતી, જ્યારે એક મહિલા મામલતદાર અંશુ શ્રીવાસ્તવને સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. તે વખતે અંશુ શ્રીવાસ્તવ પાદરામાં મામલતદાર હતા. આ સાથે તપાસમાં એક ઇન્ક્રીમેન્ટ રોકી દેવાની સજા સાથે તમામની બદલી કરી ફરજ પર પરત લેવામાં આવ્યા હતા. હાલ અંશુ શ્રીવાસ્તવ અધિક ચીટનીસ તરીકે ફરજ બજાવે છે. અને એમાં ભાગ ભજવનાર મામલતદાર ઓફિસ મહત્વની છે, અમારી પાદરાની મામલતદાર ઓફિસ. અને એમાં પેલા એક બેન હતા, મામલતદાર બદલાઈ ગયા અને દાહોદ બદલી થઈને પછી એમને સસ્પેન્ડ કર્યા. હા, એમને બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું આખું કાવતરું ઉભું કરેલું. અને એમાં ભાગીદાર તે મિસ્ટર રાઠવા, નાયબ મામલતદાર સર્કલ ઓફિસર હતો. અખબારોમાં પાર્ટ ટાઈમ જોબ મળશે અને 25,000થી વધુ કમાશો તેવી જાહેરાતો આપી આંતરરાજ્ય ટોળકીના સકંજામાં વડોદરાના કેટલાક યુવાનો પોતાના રૂપિયા ગુમાવ્યા હતા. વડોદરા શહેર જિલ્લાઓમાં દિન પ્રતિદિન શહેરીજનો લોભ, લાલચ અને લોભામણી જાહેર ખબરો વાંચીને છેતરતા આવ્યા છે. ત્યારે હાલ વધુ એક કિસ્સો યુવાનોને નોકરીના બહાને છેતરપિંડી કરીને રૂપિયા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વડોદરામાં રોજબરોજ અખબારોમાં ટચુકડી જાહેરાતો આવે છે. એમાં લખેલું આવે છે કે પાર્ટ ટાઈમ જોબ માટે મળો, 25 થી 30,000 પગાર મળશે. એવી જાહેરાતો વાંચી વડોદરાના કેટલાક યુવાનોએ ટચુકડી જાહેરાત રૂપિયા મળશે તેવી લાલચમાં છેતરાયા. વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ શૈલેષ પરમાર લેબોરેટરીમાં ટેકનિશિયન છે, તો તેનો સાથી મિત્ર કિરણ રાઠવા માંજલપુર રહે છે અને એ પણ લેબોરેટરી ટેકનિશિયન છે. તેઓ આ ફ્રોડ એજન્સીના શકંજામાં આવ્યા. પેલા ફોન ઉપર તેઓને નોંધણી માટે 1,500 રૂપિયા બેંકના એકાઉન્ટમાં ભરવા કહ્યું. ત્યારબાદ 3300 રૂપિયા રજીસ્ટ્રેશન અને આઈડી માટે અને ત્યારબાદ 5500 રૂપિયા મેડિકલ માટે આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈના એકાઉન્ટમાં ભરવા કહ્યું. આ યુવાનોએ રૂપિયા તો ભર્યા, પણ નોકરી ક્યાં મળી? પેપરમાં વાંચ્યું તો એમાં આવ્યું હતું કે છે પાર્ટ ટાઈમ જોબ માટે મળશે. તો ટચુકડી આવી હતી પાર્ટ ટાઈમ જોબ માટે. તો હું એમાંથી ફોન કર્યો અને ફોન કરીને પૂછ્યું તો મને એવું કીધું કે તમને જોબ મળશે અને 25,000ની જોબ મળશે તમને, પણ તમારે કે અમારા એમાં એકાઉન્ટમાં તમારે 1,500 રૂપિયા ભરવા પડશે. તો મેં પહેલાં એવી રીતે 1,500 રૂપિયા ભર્યા. પછી મને એવું કીધું કે તમારે તમારું આઈડેન્ટિટી કાર્ડ બનશે ને તમે અમારી કંપનીમાં જોઈન્ટ થાવ તેના માટે તમારું કાર્ડ ને બધું રજીસ્ટર થશે, એટલે કે તમારે બીજા 3,000 ભરવા પડશે, 3300 રૂપિયા ભરવા પડશે. તો મેં એ પણ ભર્યા અને મને પછી એવું કીધું કે હવે એટલે પછી મેં કોલ કર્યો કે સર મારે જોબ પર ક્યાંથી આવવાનું છે, મારું કાર્ડ કેવી રીતે આવશે? તો મને એવું કહે છે કે હવે તમારે બીજા 5,000 રૂપિયા મેડિકલના ભરવા પડશે. તો મેં કીધું મેડિકલમાં પૂછાય તે, પણ પછી મેં તપાસ કરી, જે એકાઉન્ટ નંબર હતો અને બીજું તપાસ કર્યું એની પરથી મને ખબર પડી કે આ ફ્રોડ છે અને તદ્દન આ ફ્રોડ છે. એ નંબર છે લોકોના, એ નંબર ગુજરાતના જ છે અને એ લોકો છે જાતે બહારના. એ લોકો હિન્દી બોલતા હતા અને એ લોકોનું હિન્દી બહારનું જ લાગતું હતું કે ગુજરાતનું કોઈ વ્યક્તિ હિન્દી બોલતું હોય આવી રીતે. યુવાઓને બસ એટલું જ કેવું છે કે પાર્ટ ટાઈમ જોબ માટે આવી રીતે કોઈ દિવસ કોઈની સામે કોઈનું સાંભળવાનું નહીં. રજીસ્ટ્રેશન સામેથી કોઈ તમને બોલાવતું હોય, ઓફિસ પર બોલાવીને કામ જો તમને નોકરી આપતું હોય તો ઠીક છે, બાકી આવી રીતે કોલ પર કોઈ દિવસ કોઈના પૈસા ભરવાના નહીં. હું ટચુકડી જાહેર વાંચી હતી અને હું એમાં પૈસા ભર્યા હતા. જાહેરાતમાં એવું હતું કે પાર્ટ ટાઈમ જોબ છે, 25,000 જેવા મહિના કમાવાના છે, એટલા માટે હું 2,000 રૂપિયા ભર્યા હતા. અને પછી ફરી લોકો એવું કહે છે કે હજુ ભરવું પડશે 3,500 4,000 રૂપિયા, એટલા માટે. ક્યાં પૈસા ભર્યા હતા? હું બેંકમાં ભર્યા હતા, એસબીઆઈમાં એકવાર ભર્યા હતા, પછી આઈસીઆઈમાં ભર્યા હતા. એ લોકો કોઈ ઓફિસ બતાવું? ઓફિસ એવું કશું કીધું ને, એલકાપુર ઓફિસ એવું કીધું, ફેસ ટુ ફેસ મિટિંગને કીધું તો કે ના પાડતા હતા. આ તો ફ્રોડ કંપની હતી. આ આંતરરાજ્ય ફ્રોડ ટોળકી છે અને જે દિલ્હી સમેત વિવિધ રાજ્યોમાંથી પોતાનું નેટવર્ક ચલાવી રોજના કેટલાક બકરાઓની શોધમાં લાખો રૂપિયા રોજના કમાવતા હોય છે. हेलो पायल इंटरनेशनल। हाँ जी जी मुझे जॉब के लिए बात करनी थी। हाँ, ऑफिस जॉब में आप अगर करना चाहते तो ऑफिस जॉब में आपको फोन रिसीव करने होते हैं, गाड़ी चला सकते हो, ऑफिस जॉब होता है हमारे यहाँ। तो कितनी सैलरी मिलेगी? देखो, फोन रिसीव करने की आपको सैलरी 30,000 से 35,000 तक के लमसम में मिल जाती है जी।
हाँ जी। तो मुझे क्या करना पड़ेगा? जैसे आप ऑफिस जॉब चाहते तो जैसे मैं फोन रिसीव करता हूँ ना, हाँ ऐसे ही आपको फोन करने पड़ेंगे। ऐसे आदमी कस्टमरों को समझाना होता है। जी जी। हाँ जी हाँ जी। तो मुझे कब मिलना है, कहाँ मिलना है? देखो सर, आपको पहले मेंबर बनना पड़ेगा। अच्छा। और मेंबरशिप होती है 1 साल की 2550 रूपये। 2550, 2550। हाँ जी हाँ जी। जी जी जी। तो वो कहाँ पे करना है? ये आपको SBI बैंक में पे करनी होगी। हाँ, आपकी नौकरी कंफर्म है। बड़ौदा में आपको SBI की ब्रांच के बराबर अपना ऑफिस बना हुआ है। सिटी मार्केट बोलते हैं उसको। सिटी मार्केट, श्रीजी मार्केट। हाँ जी हाँ जी। अच्छा अच्छा अच्छा। हाँ तो ब्रजेश पांडे, मैं सुबह आपको अकाउंट नंबर दे दूंगा और आप डाल देना, मुझे कॉल कर देना। हाँ, आपकी नौकरी पक्की है। ઘણા ન્યૂઝપેપરોની અંદર એક એવી જાહેરાતો આવતી હોય છે કે દિવસના તમે એક જ દિવસમાં 10,000 થી 15,000 રૂપિયા કમાઓ અને જ્યારે તમે નંબરો પર ફોન કરો ત્યારે એવું જણાવવામાં આવે છે કે તમે આટલા રૂપિયા અમારા ખાતામાં ભરો તો જેથી કરીને તમે અમારા સભ્ય બની જશો અને તમને રોજે રોજના તમને 10 થી 15,000 રૂપિયા કમાવાની તક મળશે। જ્યારે તમે 2,000 રૂપિયાના એકાઉન્ટમાં ભરો અને ત્યારબાદ તમે એનો કોન્ટેક્ટ કરો તો કોન્ટેક્ટ બંધ થઈ જતો હોય છે અને ફરીથી જ્યારે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરો, કદાચ 1-2 દિવસમાં એનો ફોન લાગે અને ફરીથી તમને જણાવે કે ભાઈ તમે હવે આટલા 2,000 રૂપિયા ભર્યા એટલે તમે અમારા મેમ્બર થઈ ગયા। એટલે આ રીતનું એક રેકોર્ડ ચાલે છે। એટલે લોકોને આ ખાસ વિદ્યાર્થી યુવા વર્ગને ખાસ જણાવવાનું કે આમાં આ પ્રકારની જે લોભામણી જાહેરાતો આવે છે એમાં મહેરબાની કરીને ન પડો। રેસ્કો સ્થિત આયકર ભવન પાસેનું મોટું વૃક્ષ ધરાશાયી થતા પસાર થતી કાર ઉપર પડતા નાસભાગ મચી ગઈ હતી। રેસકોર્સ રોડ પર આવેલ ઇન્કમટેક્સની ઓફિસ પાસે કેટલાક મોટા વર્ષો જૂના વૃક્ષો આવેલા છે જે આ રોડ પર લોકોને શીતળતા આપી રહ્યા છે। આ વૃક્ષો પૈકીનું એક મોટું વૃક્ષ ગુરુવારે બપોરના સમયે મુખ્ય માર્ગની સાઇડ તરફ ધરાશાયી થયું હતું। આ સમયે ત્યાંથી પસાર થતી એક કાર ઉપર પડતા કારને નુકસાન થવા પામ્યું હતું। સદનસીબે કાર ચાલકનો બચાવ થયો હતો। રોડ પર વૃક્ષ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એટલું જ નહીં, વૃક્ષ ધરાશાયી થવાના કારણે આ રોડ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। અહીંયા અમારું ટેમ્પો સ્ટેન્ડ છે તો અમારી ગાડીઓ અહીં ઉભેલી હતી તો ત્યાં આગળ એક આઈસર પડી હતી। એ ભાઈ આ ભાઈ ચાલુ ગાડી આવતા હતા, એ ભાઈને ચાલુમાં ફોન આવ્યો એટલે એ ભાઈએ સાઈડમાં દબાઈને ઊભી રાખી, એટલે એને આગળ જ ઝાડ નીચે જ ઊભી રાખી। એટલે એ ભાઈને એવું લાગ્યું કે આ ગાડી આ બાજુ ટર્ન મારશે, એટલે એ ભાઈ થોડી પાછી લઈને ઉભા ફોન પર વાત કરતા હતા તો એટલામાં તે ઝાડ પડ્યું, એટલે કોઈને વાગ્યું નહીં, સીધું બોયનેટ પર પડ્યું અને ગાડી ના કોઈને નહીં, કશું કોઈ નુકસાન જૂનું। સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। મકાનોના દબાણો તોડવા ગયેલ દબાણ શાખાની બેદરકારી છતી થઈ। દબાણોના ભાગને બદલે મકાનને ડેમેજ કરતા રહીશો ઘર્ષણ પર ઉતરી આવ્યા। પાર્ટ ટાઈમ જોબ મેળવો અને 25,000 થી વધુ કમાણી કરો એવી જાહેરાતો આપી વડોદરાની મોટી સંખ્યામાં યુવાનોના લાખો રૂપિયા ડૂબાડતી આંતરરાજ્ય ટોળકી। રિક્ષા ચાલકના સ્વાંગમાં 2 લૂંટારૂએ મુસાફરને ચપ્પુની અણીએ લૂંટવાનો પ્રયાસ। મુસાફરની બુમરાણથી બંને લૂંટારૂ ઝડપાયા। પોલીસે ચપ્પુ અને સીએનજી રિક્ષા જપ્ત કરી। જૂના પાદરા રોડ પરની કોર્પોરેશનની માલિકીની દુકાન પર બાંધકામ થતા સેવા સદને દુકાનદારોને નોટિસ ફટકારી। સ્વયંભૂ બાંધકામ તોડી પાડ્યું। હરણી ન્યૂ વીઆઈપી રોડ પરની સાંઈ દર્શન સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં 3 મકાનના તાળા તોડ્યા। લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।